ભક્તિના માર્ગ ઉપર ક્યારેય બુદ્ધિનો પ્રયોગ ન કરવો જોઈએ. ભક્તિના માર્ગ ઉપર હંમેશા હૃદયથી રહેવું જોઈએ. જો ભક્તિમાં બુદ્ધિ વાપરશું તો ભગવાનની કૃપા પ્રાપ્ત નહીં થાય. પેલો માણસ પાણીમાં ડૂબતો હતો ને એટલે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન આમાંથી જીવ બચાવી લ્યો ને તો હું તમને ખીચડી ધરીશ. ભગવાનને એમ થયું કે હાલો એક ટાઈમનું જમવાનું તો થાય, ખીચડી તો ધરશે ભગત. એવું મોજું આવ્યું ને તે કિનારે ઘા કર્યો, માણસ ઘા કર્યો ને આકાશમાં જોઈને કે કેવી ખીચડી, અને ત્યાં એવું પાછું મોજું આવ્યું ને કે પાછો દરિયામાં લઈ ગયો. એ કે ભગવાન હું તો તમને પૂછતો હતો કે વઘારેલી ખીચડી કે સાદી ખીચડી. જો ભક્તિના માર્ગમાં દંભ કરશું, ભક્તિના માર્ગમાં કપટ કરશું તો માણસ થોડો સમય સુખ ભોગવશે પણ શાંતિ નહીં મળે. કારણ કે સુખની સાથે દુઃખ જોડાયેલું છે, મજાની સાથે સજા જોડાયેલી છે, હર્ષની સાથે શોક જોડાયેલો છે. પણ ભક્તિના માર્ગમાં જો હૃદયનો ઉપયોગ કરશું તો માણસને નિત્ય આનંદ મળશે. અને આનંદનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી, સમાનાર્થી શબ્દ છે ભજનાનંદ.